મોર્નિંગ. હા તો અમે જઈએ છીએ અમદાવાદ, થોડું કોમ છે, જતાઈએ. હા ના, બેગ કરવા લેવી છે. તો ભાઈ સંજય નહીં તો તૈયાર થઈ ગયો છું. તૈયાર થઈ ગયો, જૂનો કપડો પહેરી. ગાડી ઘરની ચાવી લેજે, હું ગાડીની લીધી છે, પૈસા બાકી. તો ભાઈ અમે જઈએ છીએ બહાર અમદાવાદ, થોડું કોમ છે, જતાઈએ. એટલે ગાડી ઉપર તો પોણી થયું છે. વરસાદ આવ્યો તો સંજય? મને તો ખબર હતી વરસાદ આવી. તો કાંઈ વરસાદ આવી ગયો છે રાતે. આવો તો છે લે પાણી. વોટર રેસિડેન્સી હશે, મતલબ જ નહીં રેસિડેન્સી, બેન્સી. તો કઈ ગાડીની થોડી સાફ સફાઈ કરવી પડશે. મરમ્મત માગે છે મોટી. કાઢલી નથી, બસ બીજું ભરતાવશું. મોટી મરમ્મત કરી દેતા. તો ગાઈઝ અમે રણજીભાઈ જઈએ છીએ અમદાવાદ, થોડું કામ હતું. આજ તો ખરીદી કરવાની છે. પછી કાજલ નહીં જવાનું છે મારે, અને એક મેન વસ્તુ જ ભૂલી જાય, જે આપણે કઈ ગિફ્ટ આવી હતી રોબોટ કાર, એ રાડો પાડતો તો એ જ ભૂલી જાય મેન વસ્તુ. એ તો વાત તો ખુશ થઈ જાવ. બસ તો કઈ લગ્ન ચાલુ લાગે તો ગટર ઉભરાણી છે લ્યા. ઠાકુરમાં ચાલુ થઈ ગયું ગટર ઉભરાવાનું. મને લાગે આ અમદાવાદ થઈ જશે. કોણ ગાંધીનગર રોડ કા ખોતર કરે છે. મસ્ત રોડ હતો, લાઈન નાખતા નહીં. તો ગાઈઝ અમે તો અહીંયા ટ્રાફિકમાં ઉભા. ટ્રાફિક તો છે નહીં વધારે, પણ અહીંયા 45 સેકન્ડ બતાવો છે. સંજય પાછળ જતો રહ્યો. અમારે એક જૂના પડોશી હતા, એ આયા હતા, બેહ્યા હતા, પણ અમે વિડીયો ઉતારવાનું ભૂલી જાય. હું તો વોકિંગ ગાડી સાફ કરું, પાછળ બહુ કચરો બહુ બંધ કરી. કઈ તમે આવી જાય છે સરગાસણ, તો વર્ત કાજલ ના આવી જઈએ. કચરા તો શીકર તો ચાલે, એટલે જ હું ખાતો નહીં. કેમ બંદોબસ્ત છે આ રોડ પર? એ વરસાદ ટાટ ભાગી જઈશ. ગાડી લેવાનો એટલે ના કરીએ. લોબા રોડ ઉપર જતા હોય તો આવું થાય ને તો ફસાઈ ગયું. નર્મદા નમામે દેવી નર્મદા. આ તો કચ્છ સુધી જાય છે. પેટ્રોલ પંપ લે કેટલા આપશે? એવું ના થાય કે પેલા ગાડી વચ્ચે પડી હતી આપણે. તો કઈ અમદાવાદ તો આવી ગયા. આ કઈ સર્કલ ક્યાં? વૈષ્ણોદેવી સર્કલ. ડીઝલ કરો 2000. હા ના પણ એક દાડો પાવર પૂરો રહીએ ને એક દાડો પેલું રહીએ ના કરતા. આ પાવર ચાઈ ડાયરેક્ટ થઈ એક દિવસ પાવર ભરીએ અને રોજ કચરા પર થાય. એ છે ને દરવાજો રાખી દીધો, ખબર હા? તું પેટ્રોલ પોઈન્ટ જતો ના રહી એટલે આગળ રાખી દઉં. કાલે રમત રમીને હાથ એવો દુખાય છે ને. તાર થા કરતો તો એક્ટિવા વાળી આગળ દોડી, પગે બ્રેક મારવાની વાત ના થાય. પગે બ્રેક મારવા તો કઈ અમદાવાદમાં તો વરસાદ અમારે પહેલા આવી ગયો છે. આગળ દેખતો ખરો. ખાલી નોકરી ધંધા સામે લઈએ, થોડું ખાન થોડું, પણ શાંતિ ખરી. બ્લેન્કેટ છે, હોટલ છે. હોટલ છે મસ્ત. દેખ કઈ જાય હતી જ છે. 4 માં ચાલે. આગળ એ જઈ તો ખરી. હો પથરા ઉપર છે તો ત્યાં ગાડી ઊભી રાખી છે ને, ચાવી સિક્યુરિટી વાળા નાલી છે. અને ના કાઢી હા એવું લાગે છે. ના એવું લાગે જ નહીં. બસ અને તો ઉપર જવાનું થશે. તો ગાઈસ અમારે થોડું કોમ હતું, તો કોમ પતાવ્યું. સંજય બેઠો છે, ખાવાનું બાકી. ભૂખ નહીં લાગી? મને ભૂખ લાગી. મને ખાવા લઈ જાય છે ને ચિંગમ ખાવું. કઈ લે ચિંગમ? તો ગાઈસ અમે અમદાવાદની ગલીઓમાં ઊભા છીએ. પહોંચવા માંડે છે ને. હા તો વધારે ઊંચો નહીં, પણ તો એ અલે પડી જાય પતી જાય નહીં જતા તો અલે ભૂખ લાગી. કેટલા વાગે જોજે. તો ગાઈસ અમે 5 માળ હેઠતા જશું, કારણ કે સીડી અહીંયા લીપો છું ને એની છું આખી દબાઈને ભરાઈને જઈશ. જમવા ક્યાં જશું? ચોય દેખાય છે આટલામાં ખાવાનું કશું. તો ગાઈસ ચલો ફટાફટ, ભૂખ લાગી પેલા તો બરાબર. આવીશ પોણી તૈયાર હે? 5 મિનિટ लगेगी. चलो बनाओ फिर. तो गाइस चलो पकौड़ी खाइए था ना. ये रोजे थे बीच. तो गाइस पकौड़ी खावा चालू છે. મસ્ત બનાવી હો, મજા આવી જાય. કઈ એરિયા કહેવાય? આ વાડ જ. હું શું કરશું કાજલના જોડે? હા ખરીદી તો હું નહીં મેળાવો. કેટલા વાગે છો? 4 વાગ્યા છે. હા કાલે ખરીદી વરીદી કરીએ પછી નીકળીએ શાંતિ. અમદાવાદમાં તો તાપ જબ્બર લાગે તો એસી સિવાય તો વાય જ નહીં. હાલથી એક લેબડો તો લેવડાવી નીચે બે હાથ. એચજી હાઈવે જવાનું છે અને એક જોડીઓમાં થોડો ઓટો મારીએ. હવે વરસાદ તો જો ચાલુ થઈ ગયો જબરજસ્ત.
તો ગાઈસ અમદાવાદના એક એરિયામાં આવી જશે. એરિયાનું નામ તો ખબર નહીં, પણ અહીંયા બાજુમાં જુડિયો છે જે હાઈવે ઉપર એસજી હાઈવે ઉપર. તો સંજયને લેવો છું કપડો, મારે નહીં લેવો અહીંથી. ના હું છે ને ખાલી જોવું જ જોતા, બાકી હું અહીંથી કશું લેવાનું નહીં. મારે તો ખાલી જીન્સનો પેન્ટ લેવો. તો તારા લઈને ટીકલા લઈ લેજે. પણ હું તો અહીંથી લેવાનું નહીં એટલે. આ જોઈ લઈએ છીએ. પણ મારો તો ટીકલા મોઘો પડું. આમ ભલે વાતો નહીં એવું કે તું નીચમાં જવાનો છે. હા તો નીચમાં બીચમાં લઈ જજે. તો ગાઈસ કપડો હોગવાનું ચાલુ છે. મળું તો લઈએ. હું પેન્ટ લીધું હતી નાઇટી કા. સંજય તો શર્ટ પસંદ કરે, સારો છે. તો ગાઈસ સંજયની તો ખરીદી ચાલુ છે. અહીંયા આ બાજુ ઠેલો ભર્યો છે અને આ બાજુ હજી લે છે. ખૂબ લેવાનું છે તારા? મારે 2 જોડ કપડો લેવા. શું લેવું અહીંથી? સંજય હું તો આવ્યો તો ગાડીમાં બી. સંજય એકલો હતો. કપડો ને એવો કપડો મને તો એવું થાય છે ને આમ અહીંથી ગયેલું એવું લાગતું નહીં ઘેર પહોંચી શકું. હું લાવ્યો બતાય, ઘેર જઈને બતાવીએ. કાજલના ઘેર જઈને જોઈએ. કાજલના ઘરે ના જોવાય, એ જ જોવાનું. સંજય તો ખરીદી કરીને આવી ગયો. મારું માથું ફાટ્યું છે આજે. ખરોડ ગિફ્ટ સિટી અને સરગાસણ આવીને ઊભા છે. આટલા આમ સંજય જાય છે દિવ્યાંશ માટે કંઈક રમકડું લેવા. કારણ કે ગાડી તો પેલી અમે લાયા નહીં, ભૂલી ગયા છે. હા ઉતાવળમાં ભૂલી જાય ને બિચારો. ચાંદ ક્યાં કરે છે કે મારા ગાડી લેવા સ્પેશિયલ જવું છે. સંજય જાય છે ખરીદી થોડી. મારા ટીકા માટે તો કશું કીધું એ નહીં એને લેવાનું. એકલો લઈને હેડ્યો છે. તો ગાઈસ સંજયને 1 કલાકથી લેવા મોકલ્યો તો આમાં આવ્યો છે લઈને. આ છે ને વધારાનું જ લાવ્યો છે બધું, પણ જોઈએ અમે હું લાવ્યો છું. હું લાવ્યો બહુ બધું લાવી દીધું ને. તું તો ગાડી હેલિકોપ્ટર લાવ્યો. હેલિકોપ્ટર મારું માથું ફાટે છે. તું ચોકોબાર લઈને આવ્યો તે ખાધો એકલો? ફોન હું કરશું, હું વિડીયો માટે લીધી. ગાડી મૂકી જા લે. ચોકોબાર અડધો ખાવો હોય તો ખાઈ જા. ચલો ગાય ચોકોબાર સંજય મારા માટે લાવ્યો. મારે તો વાત તો માથું ફાટે એવું થાય છે એટલે ઓછો ખાઈશ. દિવસ માટે કશું હતું જ નહીં. અહીં સવારનું લઈને આવ્યા ના ફફડા ઓડિયો લાવ્યો ને ચાલશે. આ તો કશું ખાતો નહીં હતો દિવ્યાંગ ખાલે રમકડું જ જોવે. એના ખાલે રમકડું જોવો મેન. એ ઓડિયો ખાય છે. તો ગાય ચલો સરગાસણ થી જઈએ, સીધા કાજલનું મળીએ. અને સંજય એકલો જઈને કપડો લઈ આવ્યો. ટીકો એ રહી ગયો, હું એ રહી ગયો. તમે કાલ લાવશો? આજે લાવે કાલે મને તો એનું મન લાગતું નહીં મારે કપડો આવું કાલે. ભાઈ ઘરે જઈએ. માથું ફાટે ને એવું થાય છે ને. આ તો શિકાર મને લાગતું નહીં હોશ થાય. ચલો ગાઈસ તો સરગાસણ થી સીધા ગમમાં જઈએ. સરગાસણ ગમમાં તો ગાઈસ જો અહીંયા મોટી બિલ્ડિંગો બની જઈશ અને આપણે અત્યારે કશું નતું. મન કલાકે એક સાધન જતું એની જગ્યાએ તો એ તો ઉભું રહેવાની જગ્યા નહીં. એટલે આ પેલી વખતે આપણે આવ્યા ત્યાં નતું આ બિલ્ડિંગ. એ તો કહું છું આવી ગયું સરગાસણ. કપડો નહીં લેતો ના કાઢ લઈને બતાવીએ. તો ભાઈ સરગાસણ આવી જશે. ચાર્જર ને એવું લઈ લેજે કદાચ. દિવ્યાંશ માટે બધું મૂકી દેજે મોય. હવ તો ગાઈસ ગાડી તો અહીંયા પાર્કિંગ કરી અને ચલો કાદરના ઘેર જઈએ. કરણ કુમારની ગાડી આટલા પડી. એટલે આ તો જો આ ભસે આપણને. એ જો આ શું? હા તમારે જો આ શું ભૂલી જાય લાગે. ભૂલી જાય શું? તો ગાઈસ આવી ગયા છે કાજલના ઘેર. બસ થાકે અમે પાસ તો તાણ કંટાળી ગયા ફરીને અમદાવાદ ફરવા ગયા હતા. પેલે તો અમે ગાડી ભૂલી જ જવાનું. અડધા આયા ને પછી યાદ જ આવી. કેટલો બધો હશું પણ કેવી છે? બરાબર છે? ઓકે યસ. કપડો સંજોટ લાવ્યો એના એકલાનો, અમારો નહીં લાવ્યો. અલ્યા દિવ્યા તાર હેડી રતનપુર ગાડી જો પડે તો કૂદતો ના. અરે જો હેડી માર હેડી જાતે રસ્તો બદલે જાતે રસ્તો બદલે. આસુ ભૂલી જઈ સંજા જજે. આસુ જોડે જા. જો સંજાને ઓળખી જઈ લાગે છે. અહે ઓળખી જઈ. કેમ ગરમ લાગે છે? બહાર કાઢલી. હા બફારો બહુ મારે છે. દિવ્યાંશ તો રમે છે ગાડી. 2 દિવસથી કે કરો મોમન ઘેર જવું. સંજય કાકા આવો. સંજય કાકા આવો. એ રે ઓકે સંજય કાકા આવો.
હા એ ગાડી પણ લાવતા હતા ને યાદ જ ના આવ્યું મને યાદ હતું સવારે અમારે જવાન છે ને તે મૂકી લઈ જઈએ હા શું થયું બળી જીભ બળી એવું હતા ને પહેલી વાર ચા પીવો ને કોફી ચલો કોફી પી લઈએ થોડી મારે તો પીવી નથી પણ કાજલે બનાવી દીધી છે તો હું ચાખી લઈએ થોડી ઘડી બનાવીશ એટલી જ જોવા સંજો કપડો લાવ્યો જોયો એનો ને એકલાનો જ લાવ્યો અમે તેટલા બી આનો લઈ આલ્યો જ ના હવે પૈસા થઈ ગયા અલગ જુગાડ કરી જશે તમારે બીજો કોઈ હાથું નહીં તમારે ને તમારે ઝારામ જવું છે હા હું જાય જુડિયો જિંદાબાદ અને હું ઝારામ જવું છે ઓકે હું તો આવો ના પહેરું હું તો ઝારાવાળો પહેરે હું ઝારાવાળો પહેરો ઝાડાવાળો ફાટેલો હું ફાટેલો એક શર્ટ લાવ્યો કાઢું ખબર પછી જોઈએ આબુસ કાલે જવાના આખી ગાડી ખાલે છે કોઈ સો નહીં માણસ દિવ્યાંશ આબુ મોમાન ઘેર દાદા યાદ કરું છું દિવ્યાંશ તને રોબોટ યાદ કરસ તને અલ્યા પેલો રોબોટ જોયો તો કેવો હેડ હતો 4 પગે હા આ કેવું છે હવે આવડી ગયો કાજલ નામું એન્જલ હા હું તો કદી વાતો નહીં મળે ધાબા ઉપર આ રીતે કાજલ એની ઉપર રૂમ ખેંચે છે એની ટોર કરે છે ચાલ અહીં કાલી પાસે તો જેવી બેટી બિલ્ડિંગો બની જઈ છે તો કઈ હું ધાબા પર આવી જશે જો ધાબા ઉપરથી કાજલીના ઘર ઉપરથી આ બધું કોરેમ આખર બિલ્ડિંગો થઈ જઈશ તો કઈ બિલાડી બચ્ચો રહ્યો તો કઈ લાલ બિલાડીએ કાઢી દીધી તો કઈ વેરે માતા આરતી ચાલુ થઈ છે પોપટ પેલા ઉડી છે ચલો દિવાંશ નીચે તો ગાઈસ કાજલના ઘેર આવીને બ્લોગ જોઈએ બેઠા હું તો કલાક જેવું ઊંઘી ગયો હાલ જાગ્યો સંજય થયો છે ઇન્સ્ટાગ્રામમાં લાઈવ તો કરણજીનો મોબાઈલ બે હો તારે એવો થઈ જાય તારે ગ્લાસ મારે ટાઇટેનિયમ ના આ 14 પ્રો મેક્સ છે મારે 14 પ્રો છે તારા ગ્લાસ છે આ ગ્લાસ બે ગ્લાસ મારા ટાઇટેનિયમ પ્લાન છે મારી તો કઈ જમવાનું થઈ ગયું છે ચલો જમીએ તમે પેલા હાથ બાદ તો થઈ હા માથું ચડી તો ગાઈસ આજ તો કાજલના ઘેર આવ્યા હતા તો યસ સંજય જમવા બેસી ગયો મારે બેહવું છે પણ આ થોડું ઉતારી દઉં કાજલને કાઢે છે દિવ્યાંશ આવાજ રમે છે પેલો દિવ્યાંશ આવાજ રમે છે હેલી સંજય અવાજ ખાવા બેસી ગયો છે પનીર દાળ ને ભાત ને રોટલી સાસ તો ચલો ફટાફટ ખાઈ લઈએ પનીરની શાક ને એવું કાજલી બનાવીશું આ બાજુ બ્લોગ આપણા જ ચાલુ છે હેડ કાજલ તું હેડ કો કરણજીત કે હેડો ચલો ગેસ તો ફટાફટ ખાઈ લઈએ તમે પનીરની સબ્જી દાળ ચાવલ સલાડ કરણજી તો ના પાડું પણ ચલો આપણે બે ખાઈ લઈએ ખાવાનું ખાઈ લીધું કાજલમાં અહીંયા આવ્યા હતા હું સંજય છું ને એકલો કાટલી કપડો લાવ્યો સાજો માં એકલાન જ લાવ્યો છું નહીં લાવ્યો વધારે કોહ લાવ્યો બતાવજો મને જોઈ લે આ પેન્ટ લાવ્યો છું તને આવો પેન્ટ ગમે એટલો એટલે જાળી વાળો શર્ટ એક જાળી વાળો શર્ટ લાવ્યો છે હવે આઈડી અડતી નહીં કે એટલે ભાઈ જાળી વાળો એસી લાવ્યો નથી પછી એક આ ટી-શર્ટ લાવ્યો છે તો મને ચોથી આવશે વાયરો એ તો કહું છું પછી છે ને એક આવું પેન્ટ લાવ્યો છું આવું તો તાર પેન્ટ આ કચ્છા લાવ્યો છે અને એક આવું પેન્ટ લાવ્યું કે કારમ પેન્ટ લાવ્યો છે અને એક જીમ કરવા માટે આવી ટી-શર્ટ લાવ્યો બસ આટલું લાવ્યો બધા નહીં લાવ્યું આપણે તો જુડિયો જીંદા લાવ્યો તમે સબ ના લાયા તમારે સારા લાવવું છે એટલે તમે નહીં લાયા ઝારા નહીં લાંબાનું
હારી હારી કંપની કે ઝુરા લાવવાનું છે એડિડાસ ને એબીબાસ લાવવાનું તો ગાઈસ અહીંયા આયા તો સંજય કપડો બતાવતો હતો કાજલનો તો અમે આજ તો હવારોના 12 હતા ત્યાં અમે ગઈએ હવા માટે જ લાય પણ મને ચોથી હવા લાગશે ચલો ગાઈસ તો બસ થોડી વાર રહી પછી નીકળીએ છીએ લેપટોપ નું બધું ક્યાં પડી છે આપણે વિડિયો એડિટ નું બધું ના હોય તો રહી જતા લેપટોપ હા તે સાબુત છે ડાયનાસોર નું સ્પાઈડરમેન ડાયનાસોર એડો છે દિવ્યાંશ આજે અમે સ્પાઈડરમેન માં ગયો પણ મળે જ ના સંજાની મત કીધું કે સ્પાઈડરમેન લેતા આવજે તો અલગ અલગ છે ડાયનાસોર આજે અડધા આયા ને પછી યાદ જ આવી ગાડી તો જીએ તમે કાજલ અમે મંગાઈ ચાલશે તો ગાઈસ મને માથું દુખાય છે તો દવા મંગાવીશ ત્યાં બધું લેપટોપ ને બધું ત્યાં પડી છે ના કરાઈ દો એ તો બસ ઈખણ બધું મૂકી નાખી નક્કી નતું એટલે પછી મૂકી વહેલા જશે ને તો પછી નીકળી જશે પણ આટલું મોડું થઈ ગયું આજે પેલી જ છે કમરાથી હા 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 હેડો તને અમે જઈએ દિવ્યાંશ તો ગાઈસ અમે અહીંથી નીકળીએ કાજલ એમને અહીંથી એટલે ફોન રહી ગયો આસુ તો જેવા બૂમા પાડસ આમ તો ખુલ્લી જ રાખડો નહીં યાર ખોલી જમતા ખોદા હા પેલું આજે જીવતો હોય ખેતરમાં લઈ જાય હા બસ આવજો કાલે હો હા કાલે આવજો તો ગાઈસ ચલો અહીંથી કરણજીના અહીંથી ઘેર જઈએ અમે ચલો વાગ્યા સંજય 9:47 થઈ હું તો જઈને તરત ઊંઘી જોઈને તાણું છું દિવ્યા ટાટા કાલે આયે ને ટાટા કરણજી આવજો આવજો ચલો ટાટા ચલો ગાઈસ અહીંથી નીકળીએ તો ગાઈસ અહીંયા અમે ભાડે રહેતા આ ઘરે પેલા કાકા ના વર્ષ ઉંમર થઈ ગઈ એટલે 10 માં 10 મિનિટ બાકી છે તો આપણે રસું એક રાત તો રહવું જ પડશે હવે તો જો તો ખરું રાત્રે બજાર ખુલી ગયું હોય તો એ તો કહું છું નરેન્દ્ર મોદી રાતે જાવ રાતે જ આવે છે પણ તોય દબાણ છે રોજ ના રોજ દબાણ આવતું ખબર પણ એ પીએમ બને ને ત્યાં 900 થઈ ગયું તો ગાઈઝ 28 સેક્ટરમાં આવ્યા અહીંયા ગાર્ડનની બાજુમાં ઉભા સંજય ગયો ઓરેન્જ લેવા કારણ કે મારું માથું દુખાય છે એક પાણીની બોટલ લાવવાની હતી પાણીની બોટલ રાતે શું કરશું આપણે મારા રાતે પીવા જોવો છે તો ગાઈઝ સબસ્ક્રાઈબર મળ્યા છે તો વાતો કરો સંજય ફાઇનલી ગાઈઝ 10:24 ઘેર પહોંચે કેટલા વાગે ત્યાંથી હેડ્યા હતા આપણે 10 માં 10 બાકી હતી ત્યારે આપણે નીકળ્યા હા તો આપણે 9 કલાકથી આવતા પણ આપણે ધીમે ધીમે આવ્યા પાછા જોજે પેલું પાછો પૈસા એ તાર કપડો છે તો રાદો કોઈ લઈ લેવા હોય તો કોઈ ગ્રાહકોને સબસ્ક્રાઈબરોને બતાવો હોય તો બતાવ્યો ને હમણાં હવે ઘરે જઈને બતાવશું હા લઈ લે અને એટલે કપડો હવે લાવી દેજે પાછો લઈ લેવા દે થોડા નીકળી જશે શું કે કરું છું લઈ લેવા દે આપણો ટાઈમ તો લાગશે કારણ કે છે ને મારા વિડીયો પેલો હું એડિટ કરું પછી કારણ કે અત્યારે કશું કરવાનું નહીં તમારે પાણી કેટલું આવ્યું આવું વોટરપ્રૂફ લાવીએ ને એટલે આવું થાય પંચોથી લાવવાનું પોણી અડધી રાતે चकली नहीं आता ચકલી આવે છે પણ આ રહી तो इतना अमीर हो गया है तो पानी लेकर आता है 20 वाली बोतल इतना तो अमीर नहीं हो गया हूँ मैं इतनी अमीर हो गई हूँ इतना सारा बेसन फेंक दो મને એવું લાગે છે સવારે હું નહીં ઊભો થયું લુગડો લેવા જવાનો મારો રવા દે બોલો ને આપણે બીજે ટીકલાનો? હા ટીકલો તો બે બીજે તાવાન થાય ત્યાં લાવજો પછી તો અંગાથી પાછો અંગાત થઈ ગયો ઘેર ફાઇનલી આવી ગયા મોડ કરી આજ તો હાથથી કાજલના ઘેર જમી લીધું નખું કર પાછી વોટર ખોભ્યું પડે
તો ગાઈસ ફાઇનલી ઘેર આવી ગયા 10:30 થઈ કમ્પ્લીટ 10:30 થયા છે બરાબર. ગુડ નાઇટ ગાઈઝ. ગુડ નાઇટ, જય માતાજી. મળશું કાલે નવા વિડીયો.